ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેમજ ચૂંટણી નજીક આવી રહી છે તે સંજોગોમાં રાજકીય પક્ષ દ્વારા તેમના પસંદગીના ઉમેદવારોની ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે શહેરના સમાજવાદી પાર્ટી દ્વારા વિધાનસભા માંજલપુર તથા રાવપુરા વિસ્તારના ઉમેદવારોના ઉમેદવારી ચૂંટણી ફોર્મ વાંચતે ગાજતે કોઠી કચેરી તથા દાંડિયા બજાર મધ્યવર્તી સ્કૂલ ખાતે ઓફિસમાં ભર્યા હતા। વિધાનસભા માંજલપુર બેઠક માટે રામસેવક સહાની તથા રાવપુરાની બેઠક માટે કીર્તિ યાદવે ચૂંટણી ફોર્મ ભરી શ્રી ગણેશ કર્યા હતા, જ્યારે અકોટા અને સયાજીગંજ માટે મંગળવારે ચૂંટણી ફોર્મ ભરવામાં આવશે તેમ નિલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું। हम उसी तरह से चुनाव लड़ रहे हैं कि अगर जनता का हमें पूरा समर्थन मिला तो सरकार बनाने के पक्ष में भी हम जनता जिस तरह से हर समाज के लोग जिस तरह से स्वयंभू जुड़ रहे हैं हमारे साथ में और कांग्रेस बीजेपी से जो लोग त्रस्त हैं जो इनके जो समस्या जनता का होता है उनका निदान कांग्रेस बीजेपी के पास में नहीं, तो हम लोग विकास के लिए जो जनता के बीच में जाते हैं, काम करने के बीच में जाते हैं, उसको देख करके गुजरात की जनता जब हमारे साथ में आई है और जुड़ी है और उनका समर्थन है कि नहीं हम समाजवादी तीसरा विकल्प गुजरात को देंगे, उसकी वजह से हमें लगता है कि हम इस बार गुजरात में अच्छा परिणाम लाएंगे।